એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે, સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. હજી આની અંદર આપણે થોડા ટ્વિસ્ટ કરીએ એટલે એકદમ આઈડિયા છે એ ક્લિયર થઈ જાય. હવે માની લો કે બે શિરોબિંદુ ઉપર આપણે ઋણ વિદ્યુતભાર મૂકીએ અને એક શિરોબિંદુ ઉપર આપણે ધન વિદ્યુતભાર મૂકીએ. એટલે પરિસ્થિતિ આપણે આ રીતે વિચારીએ. સપોઝ સમબાજુ ત્રિકોણ છે, આ શિરોબિંદુ એ, બી ઓર સી. અહીંયા આગળ વિદ્યુતભાર ધારો કે ક્યુ, આ માઇનસ ક્યુ, આ પણ માઇનસ ક્યુ. સાઈડ લાઈન ધારો કે એ. દરેક કેસમાં આપણે એ જ લઈશું એટલે કન્ફ્યુઝ ન થાય. હવે તમને કોઈ એમ પૂછે કે બી ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ કેટલું હશે, તો હવે આઈડિયા આવવો જોઈએ નોર્મલી એ ઉપર રહેલા વિદ્યુતભારને લઈને બી પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ આકર્ષી પ્રકારનું હોય છે, કારણ કે આ બે વિદ્યુતભારો છે એ કેવા છે, નોર્મલી વિજાતીય. એટલે એ ઉપર રહેલા વિદ્યુતભારને લીધે બી ઉપર લાગતું બળ એ આકર્ષી પ્રકારનું હોય છે, એટલે આમ લાગશે. ડન. અને એ કેટલું આવશે, નોર્મલી એફ બી. એવી જ રીતે સી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે બી ઉપર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ અપાકર્ષી પ્રકારનું હોય છે, કારણ કે આ બે વિદ્યુતભારો છે એ સજાતીય છે. એટલે સી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે બી ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ આમ આવશે. ડાયરેક્શન એ થઈ જશે નોર્મલી એફ બીસી. હાલાકી એફ બી અને એફ બીસી એના મૂલ્ય તો સમાન જ આવશે, એટલે આપણે ધારી લઈએ એફ. ડન. હવે આ બે બળો વચ્ચેનો એંગલ અગેન કેટલાનો બનશે, જો તમે જસ્ટ આ રીતે વિચારો તો આખો ખૂણો છે 180 ડિગ્રીનો થાય. થાય કે નહીં? સમબાજુ ત્રિકોણ છે એટલે આ 60 પરફેક્ટ પૈક્યું. પછી આ 60 નો હોય તો આ પણ કેટલાનો થાય, 60 નો. મારે આટલો ભાગ જોવે ને, અહીંથી લઈને અહીંયા સુધી. થોડુંક ધ્યાન આપો, આટલો ખૂણો કેટલાનો ક્રિએટ થાય, કારણ કે એક બળ આમ લાગે બીજું બળ આમ લાગે, તો આટલો એંગલ સી મારે ફાઇન્ડ કરવો પડે. આખો 180 એટલો 60, 180 માંથી 60 બાદ કરો એટલે એટલું મળે, તો એ એંગલ આવે 120 ડિગ્રી. સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવશો એટલે પરિણામી તમને કંઈક આમ મળશે, અને આ મળશે તમને એફ બી. ડન. આ બે બળો વચ્ચેનો એંગલ 120 ડિગ્રી છે, એટલે હવે પાછું ઓલું સૂત્ર યુઝ કરો, એફ બી બરાબર અંડર રૂટમાં f1 સ્ક્વેર વત્તા f2 સ્ક્વેર પ્લસ 2f1 f2 cos 120 એટલે -1/2. 2 કેન્સલ આવશે, માઇનસ એફ સ્ક્વેર એક કેન્સલ એટલે વચ્ચે ખાલી f, એટલે એફ બી એ આપણને મળશે f, અને f એટલે શું આવશે, kq સ્ક્વેર અપોન a સ્ક્વેર. કુલમનો નિયમ જ છે kq1 q2 અપોન r સ્ક્વેર. મૂલ્ય લઈએ એટલે kq સ્ક્વેર અપોન a સ્ક્વેર થશે. માની લો કે ત્રણેય શિરોબિંદુ ઉપર ઋણ વિદ્યુતભાર હોય તો સપોઝ આ રીતે વિચારો તમે. અહીંયા આગળ માઇનસ ક્યુ સાઈડ લેન્થ એ. સપોઝ શિરોબિંદુ એ, બી ઓર સી ત્રણેય શિરોબિંદુ ઉપર ઋણ વિદ્યુતભાર છે. તમને ક્વેશ્ચન પૂછે કે આમાંથી કોઈ પણ એક શિરોબિંદુ ઉપર લાગતું બળ કેટલું હોય, તો માની લો કે સી ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર આપણે બળ છે ફાઇન્ડ કરીએ, તો એ ઉપર રહેલા વિદ્યુતભારને લીધે સી ઉપર લાગતું બળ છે એ અપાકર્ષી પ્રકારનું હશે, કારણ કે સજાતીય વિદ્યુતભાર. એટલે અલ્ટિમેટલી એ પર રહેલા વિદ્યુતભારને લીધે સી ઉપર લાગતું બળ આમ આવશે. ડન. લખાય કઈ રીતે, એફ સી. એવી જ રીતે બી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે સી ઉપર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ એ પણ અપાકર્ષી, એટલે આમ લાગશે. ચાલો હવે આઈડિયા ક્લિયર થવો જોઈએ. આ શું આવશે, એફ સીબી. હાલાકી એફ સીબી અને એફ સીએ એ તો સમાન જ આવશે, કારણ કે વિદ્યુતભારના મૂલ્ય છે એ સમાન છે. ડન. આ એંગલ સી 60 ડિગ્રી નો થશે, તો આ 60 નો થાય.
આ 60 હોય તો આ પણ 60 જ થવાનું, અને પરિણામી તમને આમ મળશે. સબાસનો યુઝ કરશો એટલે તમને પરિણામી છે આ દિશામાં મળશે, એટલે FC તમને મળશે. અધરવાઇઝ ઈ કેટલું મળે તો અંડર રૂટમાં f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર પ્લસ 2f1 f2 cos 60. cos 60 એટલે શું થશે મોટી 1/2, એટલે અહીંયા આવશે f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર 2 કેન્સલ, cos 60 એટલે 1/2 આ 2 ગયો, તો આ થઈ જશે √3f और f બોલે તો કે q સ્ક્વેર અપોન a સ્ક્વેર થશે. એગ્રી? તો આ બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે. આપણે શિરોબિંદુ ઉપર લાગતા બળો વિશે આપણે ડિસ્કસ કર્યું, બરોબર? તો આ મેથડ તમારે પકડી રાખવાની છે. પછી અહીંયા આગળ ધારો કે આ રીતે વિદ્યુતભાર ન આપે, કોઈ આંકડાકીય માહિતી આપે, 2 કુલમ 2 કુલમ 2 કુલમ, તો પછી તમને આવડવું જોઈએ. એગ્રી? હું તમને મૂળ મેથડ છે એ શીખવાડી રહ્યો છું. ત્રિકોણની અંદર હવે આપણે થોડાક વધારે ડિટેલની અંદર જઈએ. આજના લેક્ચરમાં બધું આવું જ ચાલવાનું છે, એટલે થોડુંક ધ્યાન દેજો. એટલે એપ્લિકેશનો છે ને એ સોલ્વ કરવામાં મજા આવશે, અને આમાંથી ક્યારેક ક્યારેક ક્વેશ્ચન્સ એ પૂછાય છે, બરોબર? શિરોબિંદુની જગ્યાએ હવે આપણે આ જે સમબાજુ ત્રિકોણ છે એનું જે મધ્ય બિંદુ છે ત્યાં આગળ આપણે કોઈ વિદ્યુતભારને મૂકીએ અને એના ઉપર કેટલું બળ લાગે એ આપણે ફાઇન્ડ કરીએ. આ શિરોબિંદુ એ બી સી, સાઇડ લેન્થ એ છે સપોઝ. અહીંયા આગળ વિદ્યુતભાર ધારો કે સ્મોલ ક્યુ સ્મોલ ક્યુ સ્મોલ ક્યુ. અહીંયા આગળ આ જે ત્રિકોણ છે એનું મધ્ય બિંદુ છે, અને એ મધ્ય બિંદુ ઉપર ધારો કે આપણે કોઈ ક્યુ જેટલો વિદ્યુતભાર છે પ્રસ્થાપિત કરીએ, અને ક્વેશ્ચન એવો છે કે ત્રિકોણના મધ્ય બિંદુ ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ ફાઇન્ડ કરો. તો તમને ખ્યાલ આવે આ ત્રણેય વિદ્યુતભાર આના ઉપર બળ લગાડશે, અને એ બળ હશે અપાકર્ષી. એગ્રી? સૌથી પહેલા આ બી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ છે ફાઇન્ડ કરી નાખો. તો આ બે સજાતીય છે, સજાતીય હોય તો એમની વચ્ચે શું થશે? અપાકર્ષણ. એટલે નોર્મલી બી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે મધ્ય બિંદુ ઓ ઉપર લાગતું બળ એની જે ડાયરેક્શન છે આમ આવશે, અપાકર્ષણ. અને લખાય આ રીતે એફ ઓબી. એગ્રી? ચાલો એવી જ રીતે સી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે ત્રિકોણના મધ્ય બિંદુ ઓ પર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ એ પણ અપાકર્ષી, કારણ કે આ બે સજાતીય વિદ્યુતભારો છે, એટલે આમ તમે એને બતાવી શકો. અને આ આવશે નોર્મલી એફ ઓસી, ઇટ્સ કોલ્ડ ડોસી. એગ્રી? હવે આના ઉપર રહેલો જે વિદ્યુતભાર છે એને લીધે આના ઉપર લાગતું બળ એ છેલ્લે ફાઇન્ડ કરવાનું, કારણ કે તમારે સબાસ બનાવવો પડશે. સબાસ માટે બે આ રીતે બાજુઓ હોવી જોઈએ, કારણ કે સબાસ બનાવવા માટે તમારે ઘરની બે બાજુઓ બનાવવી પડે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ બને. તો એક બળ આ થઈ ગયું, બીજું આ થઈ ગયું, તો આનો તમે સબાસ બનાવો તો એ તમને પરિણામી બળ ઉપરની ડાયરેક્શનમાં આપશે. સબાસ બનાવતા આવડે? આને સમાંતર આ અને આને સમાંતર આ, એટલે પરિણામી આપણને ઉપર મળશે. એગ્રી? આ બેયનું પરિણામી એને આપણે એફ ડેશ કહી દઈએ. સૌથી પહેલા એફ ડેશ આપણે ફાઇન્ડ કરવું પડે. એની પહેલા આ બે વચ્ચેનો એંગલ તમારે ફાઇન્ડ કરવો પડે, બરોબર? તમે કેરફુલી ચેક કરવા જાઓ મોઢિયા, તો આ સમબાજુ ત્રિકોણ છે એટલે આખો ખૂણો 60 નો થાય, એટલો પરફેક્ટ. આપણે આ એંગલ સી ફાઇન્ડ કરવાનો છે. હવે થોડું ધ્યાન આપો, આટલો એંગલ સી 30 નો થશે. આને પેરેલલ આપણે આ રીતે બતાવીએ બાજુ, તો આ એંગલ 30 નો થાય.
જુઓ તો આ 30 છે એટલે આ 30 થાય. તો કોઈ કહે છે આટલો એંગલ કેટલાનો થાય? એ આટલો. આ લંબ થાય. જો ને, રેડી? તો 90 માંથી 30 જાય તો આટલો જે એંગલ મળશે એ 60 નો મળશે. સિમિલર આ એંગલ એ કેટલાનો આવશે? 60 નો. ખબર ન પડતી હોય તો આ એંગલ એટલો 30 નો થાય, કારણ કે સમબાજુ છે, આખો ખૂણો છે એ 60 નો થાય. એટલે I 30 30 ને 60. આને પેરેલલ બાજુ તો આ ઝેડ બની ગયો. અથવા તમે આમ વિચારો, આ ઝેડ બન્યો તો આ 30 હોય તો આ કેટલો થાય? 30. આ લંબ થાય. 90 માંથી 30 બાદ કરો એટલે 60. એટલે આ બે બળો વચ્ચેનો જે એંગલ આપણને મળશે એ ટોટલ કેટલો મળશે? 60 વત્તા 60 એટલે 120 ડિગ્રી. એગ્રી? તો સૌથી પહેલા આ બેનું આપણે પરિણામી ફાઇન્ડ કરીએ. તો f ડેશ that equal to અંડર રૂટમાં f સ્ક્વેર પ્લસ 2 f સ્ક્વેર. ધારો કે આ જે ડિસ્ટન્સ r છે, દરેકે દરેક શિરોબિંદુથી મધ્ય બિંદુ O સુધીનું ડિસ્ટન્સ ધારો કે r છે. r ફાઇન્ડ કરી શકે પણ અત્યારે એની કોઈ જરૂર નથી. અને થીટા છે 120. ચાલો હવે આનું સાદું રૂપ આપો. એટલે f ડેશ that equal to અંડર રૂટમાં f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર અને cos 120 એટલે -1/2. 2 કેન્સલ. f સ્ક્વેર માઇનસ f સ્ક્વેર એટલે ખાલી આવશે f સ્ક્વેર અને એનું સ્ક્વેર રૂટ કાઢશો એટલે f થશે. એગ્રી? હવે આ તો આપણને b ઉપર રહેલા વિદ્યુતભાર અને c ઉપર રહેલા વિદ્યુતભારને લીધે O ઉપર લાગતા બળો છે એનું પરિણામી મળ્યું, જે ઉપરની દિશામાં મળ્યું. એટલે f ડેશ c તમને મળી ગયું f. હજી A ઉપર રહેલા વિદ્યુતભારને લીધે મધ્યબિંદુ O પર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો A ઉપર વિદ્યુતભાર કેવો હશે? પ્લસ. O ઉપર કેવો હશે? પ્લસ. તો અપાકર્ષણ થશે. ડન. અને E આવશે નોર્મલી F OA और F OA બરાબર F જ થશે, કારણ કે આ ડિસ્ટન્સ R, આ પણ R. તો તમે ચેક કરવા જશો તો આ બેયનું પરિણામી F ઉપર અને A ઉપર રહેલા વિદ્યુતભારને લીધે લાગતું જે બળ છે એ નીચે તરફ, બેયના મૂલ્ય સમાન છે તો એ કેન્સલ થઈ જાય. તો એવું તમે કહી શકો કે ત્રિકોણનું મધ્ય બિંદુ છે એના ઉપર લાગતું જે બળ છે એ 0 થાય. એગ્રી? બીજી એક અગત્યની બાબત એ છે કે તમારે R ફાઇન્ડ કરવો હોય તો R પણ ફાઇન્ડ કરી શકાય. કઈ રીતે? ઓકે, કોઈક જગ્યાએ જરૂર પડે એટલા માટે હું અહીંયા આગળ ડિસ્કસ કરો. આ ટ્રાયેંગલ બની જશે. યુ કેન સી ધેટ. આખો તમારે આ ગોતવાનું છે. આ કાટખૂણો થશે 90 ડિગ્રી. આ ગોતવાનું છે તો એક કામ કરો, આ ટ્રાયેંગલમાં cos થીટા વાપરી કાઢો તો શું આવે? cos 30 that equal to cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ આ થાય. ટોટલ માપ A છે તો આ અડધું શું? A/2. આ કેટલું થાય? A/2. રેડી? બેઝિક રૂલ. તો પાસેની બાજુ થઈ જશે A/2 અને છેદમાં આવશે કર્ણ. કર્ણ કયું? R. કારણ કે આ 90 છે, 90 ની સામે હોય એ કર્ણ થાય. અધરવાઇઝ R ને કરતા બનાવો એટલે A/2 into cos 30 और cos 30 એટલે શું આવશે? A/2. cos 30 એટલે √3/2. 2 કેન્સલ. તો R બરાબર તમને મળશે A/√3. તો R ની જગ્યાએ તમે A/√3 છે એ મૂકી શકો. આ તો માની લો કે A ઉપર કોઈ વિદ્યુતભાર ન હોત, B અને C ઉપર જ હોત અને તમને કોઈ પૂછે કે કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ કેટલું, તો બળ એટલું આવે F. એ F એટલે શું થાય ખબર? કે q² અપોન અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ એ R છે, પણ R એ આ છે તો એનો વર્ગ કરી જવા દેવાનો. એટલે શું આવશે? કે q² અપોન a² અને છેદમાં √3 એનો વર્ગ, 3 છેદનો છેદ અંશમાં, તો આવું આવે બગા 3 kq² અપોન a². ઘણી વખત k ની જગ્યાએ તમને
1/4πε0 ના પદમાં પણ આન્સર સી આપે. તો એ તમારે મેળવવું હોય તો 3q² અને q એટલે 4πε0a². તો આ રીતે કદાચ તમને ઓપ્શન સી આપે તો એ પાછું આવડવું જોઈએ કે એની જગ્યાએ કિંમત મૂકતા 1/4πε0 વગેરે વગેરે. બરોબર. બીજી એક અગત્યની બાબત એ છે કે જો આ ત્રણેય શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર સમાન હોય અને કેન્દ્ર ઉપર કોઈ પણ વિદ્યુતભાર આપે, ધન હોય કે ઋણ હોય, તો એના ઉપર લાગતું બળ છે એ હંમેશા 0 આવે. ડન. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ ત્રણેય શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર છે એ ધન છે અને સમાન મૂલ્ય ધરાવે છે. કેન્દ્ર ઉપર તમે કદાચ -q લઈ લ્યો તો પણ એના ઉપર લાગતું બળ 0 જ થાય. તમારે ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો. બરોબર. એમાં આકર્ષણ થશે એટલે એક બળ આમ આવશે, બીજો આમ આવશે અને ત્રીજો આમ આવશે. આ બેયનું પરિણામી નીચે આવશે, ઓલાનું ઉપર આવે એટલે નેટ છે એ 0 થઈ જશે. એ તમે ટ્રાય કરજો એટલે આન્સર સી આવી જશે. પણ આ ત્રણ શિરોબિંદુ પૈકી એક શિરોબિંદુ ઉપર ઋણ વિદ્યુતભાર હોય અને બાકીના બે શિરોબિંદુ ઉપર ધન વિદ્યુતભાર હોય તો શું કરવું? અને કેન્દ્ર ઉપર ધારો કે કોઈ q જેટલો વિદ્યુતભાર આપણે પ્રસ્થાપિત કરીએ તો સિમ્પલ આખો આઈડિયા છે, એમાં મૂંઝાવાનું ન હોય કંઈ. આ શિરોબિંદુ એ, પી, સી, સાઈડ લેન્થ એ લઈએ આપણે. એગ્રી? અહીંયા આગળ ધારો કે q, અહીંયા આગળ -q લઈએ અને અહીંયા આગળ આપણે +q લઈએ અને આ ત્રિકોણનું કેન્દ્ર થશે એને આપણે બિંદુ O કહીએ. એના ઉપરનો વિદ્યુતભાર ધારો કે q છે. રેડી? કાલે સવારે q ની જગ્યાએ -q આપે, અહીંયા આગળ q -q ની જગ્યાએ કોઈ આંકડો આપે 2 +2 -2, અહીંયા આગળ 8 માઇક્રોકુલમ એવા કોઈ આંકડા આપે તો મેથડ એની જ રહે. આંકડા આપે એમાં કંઈ મૂંઝાવાનું નથી. બરોબર. થોડીક આપણે એપ્લિકેશનો સોલ્વ કરશું ત્યારે તમને વધારે આખો આઈડિયા સી ક્લિયર થશે. પણ આ સ્પેશિયલ કેસીસ તમારે સ્પેશિયલ યાદ રાખવાના છે. તમને મેં ફેર નોટ બનાવવાની કીધી, એમાં આ બધા સ્પેશિયલ કેસીસ છે તમારે રીતસરના લખવાના થશે. બરોબર. પાકી બુકમાં એટલે રિવિઝન વખતે આમ ફટાફટ થઈ જાય. આ શું કહેવા માંગીએ એમ. હવે માની લ્યો કે બી ઉપર રહેલો જે વિદ્યુતભાર છે એ છે -q. એને લીધે કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ વિજાતીય વિદ્યુતભારો છે એટલે આકર્ષણ થશે. એટલે બી ને લીધે લાગતું જે બળ છે આમ આવશે. એગ્રી? અને એ આવશે FOB. ડન? ચાલો એવી જ રીતે સી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ, બે વિદ્યુતભારો છે સજાતીય છે એટલે અપાકર્ષણ થશે. એટલે અપાકર્ષણ થવાને લીધે નોર્મલી બળ છે આમ લાગશે અને આ આવી જશે નોર્મલી FOC. ઇટ્સ કોલ્ડ OC. એ બાબત આ બાજુ રાખીએ આપણે. હવે આ બે બળો વચ્ચેનો એંગલ સૌથી પહેલા ફાઇન્ડ કરો. આને છેલ્લા રાખવાનું, કારણ કે સબાસર તમારે બનાવવો પડશે. ડન? સબાસર તમે બનાવશો તો સબાસર બનાવવા માટે આ બે પર્યાપ્ત છે, ત્રીજા માટે થોડુંક લેન્ધી પડી જાય. તો સબાસર તમારે બનાવવો પડશે અને એના ઉપરથી પરિણામી તમારે ફાઇન્ડ કરવું પડે ભાઈ. તો આને સમાંતર આ છે એની મને લે, આને સમાંતર આ થાય અને આને સમાંતર બાજુ આ થશે. એટલે પરિણામી છે એ તમને બળકો એક્ઝેક્ટ આમ મળશે. અને આ જે આપણને મળશે ને એ ધારો કે M', આ બેયનું પરિણામી. એંગલ તમારે જો ચેક કરવો હોય તો આ નોર્મલી 30 નો થાય, આખો ખૂણો 60 નો થાય. તો અલ્ટિમેટલી આ આખો Z બનશે એટલે આ 30 થાય. તો આ 30 જ થાય, કારણ કે તમે આને આમ લઈ લો તો આ એંગલ 30 નો, આ 30 નો. રેડી? અને આમ તો
આ 30 નો હોય તો આ 30 નો જ થાય. આ કેટલાનો થશે? એટલે 30 નો. એટલે ટોટલ એંગલ સી 60 નો આવે ટૂંકમાં. હવે એંગલ લેતા તમને આવડશે એટલે આ બે બળો વચ્ચેનો એંગલ આપણા કેસમાં કેટલો આવી ગયો? 60 ડિગ્રી. તો સૌથી પહેલા પરિણામી આપણે ગોતી નાખીએ એફ ડેશ. તો એફ ડેશ ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર પ્લસ 2f1 f2 cos થીટા, અને થીટા કેટલો છે? 60. cos 60 એટલે 1/2. 2 કેન્સલ, ડાયરેક્ટ સ્ટેપ કાપ્યો. આવડે? તો શું આવશે? f ડેશ f સ્ક્વેર એટલે 3f સ્ક્વેર, એનો સ્ક્વેર રૂટ થઈ જશે √3f. તો f ડેશ છે એ તમને કેટલું મળ્યું બાળકો? √3f. આ બે વિદ્યુતભારોને લીધે કેન્દ્ર ઉપર લાગતું જે બળ છે એનું પરિણામી આપણને મળશે √3f. બરોબર. હવે એ ઉપર રહેલા વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ, તો અહીંયા આગળ ધન વિદ્યુતભાર એટલે એમની વચ્ચે હંમેશા શું થશે? અપાકર્ષણ થવાને લીધે બળ આમ લાગશે. અને એને લખાય કઈ રીતે? f OA બરાબર f લઈ લઈએ. એગ્રી? કારણ કે આ r થશે તો I r થાય, કારણ કે શિરોબિંદુથી કેન્દ્ર સુધીના અંતર તો સમાન જ હોય. કે એવું થોડી હોય કે એક લાંબુ હોય એક ટૂંકું હોય. નહીં, તો અંતર તો સમાન જ હોય. તો જ એને કેન્દ્ર કહેવાય. ત્રિકોણનું કેન્દ્ર એટલે 3 મધ્યગાઓનું છેદન બિંદુ થાય. બરોબર. તમે કેરફુલી ચેક કરવા જશો તો આ બે બળોનું પરિણામ આમ છે. એ ઉપર રહેલા વિદ્યુતભારને લીધે કેન્દ્ર ઉપર લાગતું બળ છે આમ છે. આ બે વચ્ચેનો એંગલ લેવો પડે. તો એ એંગલ જોવો તો કેટલો બતાય? બોલો 90 નો. એગ્રી? પરિણામી બળ છે આપણને મળશે. એ અલ્ટિમેટલી FO થશે. FO કઈ રીતે મેળવશો તમે? FO that equal to f સ્ક્વેર f1 સ્ક્વેર વત્તા f2 સ્ક્વેર વત્તા 2f1 f2 cos 90 એટલે 0 થશે. એટલે તમને કઈ ખ્યાલ આવે? આ પદ આખું 0 છે એટલે વચ્ચે ખાલી અંડર રૂટમાં f1 સ્ક્વેર વત્તા f2 સ્ક્વેર. f1 આને કહી દો એટલે √3 છે એનો વર્ગ એટલે 3f સ્ક્વેર પ્લસ f2 આને કહી દો. પિંજુ અહીંયા ઈ f છે એટલે એને f સ્ક્વેર કહો. 3f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર 4f સ્ક્વેર, એનો સ્ક્વેર રૂટ કાઢો એટલે FO તમને મળશે 2f. હવે f તમને ખ્યાલ આવે? કિંમત મૂકવાની છે 2kq સ્ક્વેર અપોન r સ્ક્વેર. ડિસ્ટન્સ તો આ લેવું પડે ને. r ની કિંમત હમણાં જ આપણે ફાઇન્ડ કરી હતી. એ શું આવતી હતી નોર્મલી? a/√3. ખ્યાલ આવશે? a/√3. હલો, આ 90 cos થીટા વાપરી નાખો એટલે cos 3 is equal to પાસેની બાજુ a/2 ભેગા કર્ણ એટલે a/√3. હમણાં અહીંયા આગળ આપણે મેળવ્યું હતું ને. સો r બરાબર શું આવશે? a/√3. ઈ કિંમત અહીંયા આગળ પધરાવો એટલે આવશે 2kq સ્ક્વેર અપોન a સ્ક્વેર /√3. એનો વર્ગ એટલે 3 થશે. 3 બાબા ઉપર જશે એટલે 3 દૂને 6 આવશે. એટલે આ તમને મળશે 6kq સ્ક્વેર અપોન a સ્ક્વેર. ઓર કેની જગ્યાએ 1/4πε0 તમે લખી શકો એટલે 6q સ્ક્વેર ડિવાઇડ બાય 4πε0 a સ્ક્વેર. શેદ ઉડે તો અલ્ટિમેટલી 3/2q સ્ક્વેર πε0 a સ્ક્વેર આવો આન્સર આવશે. ડન. સો બેઝિક છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે અને સૌ ઈઝી આખો આઈડિયા છે. બરોબર. હજી એક આપણે સોલ્વ કરીએ એટલે આખો આઈડિયા છે ક્લિયર થઈ જાય. માની લો કે હવે આપણે બે શિરોબિંદુ ઉપર ઋણ વિદ્યુતભાર રાખીએ. એક શિરોબિંદુ ઉપર આપણે ધન રાખીએ, કેન્દ્ર ઉપર આપણે ઋણ રાખીએ. ટૂંકમાં બધી મેથડ આવી જાય એવું આપણે કરીએ.
ખોટા તમે કન્ફ્યુઝ ન થાવ એમ નવો જોઈને. થોડોક ઝૂમ કરીએ એટલે એંગલ લેવામાં મજા આવે. આ એ બી સી આ બિંદુ ઓ, અહીંયા આગળ આપણે કોઈ ઋણ વિદ્યુતભાર રાખીએ. અહીંયા આગળ પ્લસ ક્યુ, માઇનસ ક્યુ, સાઈડ લેન્થ ધારો કે એ, આઈ એ અને આ પણ એ. શિરોબિંદુ ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ. આવો સિમ્પલ ક્વેશ્ચન છે. તો બી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ અપાઘર્ષી એટલે ઈ ફોર્સ મોટી આમ આવશે. એ એફ ઓબી થશે. આ ડિસ્ટન્સ આર છે એટલે એફ ઓબી બરાબર એફ લઈ લઈએ. સી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે ઓ ઉપર લાગતું બળ એ પણ અપાઘર્ષી કારણ કે બે સજાતીય હશે. આમ ફટાફટ થઈ જવું જોઈએ. એ આવશે એફ ઓસી, એ પણ એફ કારણ કે ડિસ્ટન્સ આર જ થવાનું. સૌથી પહેલા આ બેનું પરિણામી સબાસર તમે બનાવશો એટલે એ પરિણામી બળ છે એ આપણને ઉપર તરફ મળશે. એને આપણે એફ ડેશ કહીએ. હવે આઈડિયા આવવો જોઈએ આ બે વચ્ચેનો એંગલ કેટલાનો થશે? 120 ડિગ્રી. ખબર પડશે કઈ રીતે આવી? જો ને થોડુંક આ એંગલનું શાસ્ત્ર અઘરું લાગતું હશે તમને. આ 30 થાય. પૂછો ક્योंकि ये 30 है. રેડી? એવી જ રીતે આ બાજુ 30 થશે. કઈ રીતે? ઝેડ બીનો રેડી? ટોટલ 180 હોય. 30 એટલે 60. 180 માંથી 60 જાય એટલે 120. ગુડ. તો પરિણામી આપણને ઉપર તરફ મળશે અને ઈ કેટલું મળશે મોટિયા? F है ने? કારણ કે cos 120 -1/2 2 કેન્સલ, f² minus f², આ કેન્સલ એટલે એક f² વચ્ચે એનું સ્ક્વેર રૂટ કાઢશો એટલે f આવશે જે ઉપર તરફ હશે. હવે એ ઉપર રહેલા વિદ્યુતભારને લીધે કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ, આ બે વિદ્યુતભારો વિજાતીય છે એટલે આકર્ષણ થશે. એટલે એ ઉપર રહેલો વિદ્યુતભાર છે એ કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર આમ ઉપરની દિશામાં બળ લગાડશે, આકર્ષણ રીતસરનું. અને એ થશે FOA એટલે F. આ બેનું પરિણામી ઉપર, એ ઉપર રહેલા વિદ્યુતભારને લીધે કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ ઉપર. આ બે બળોની દિશા એક જ છે કારણ કે બે બળો ઉપર જ છે તો સીધો સરવાળો. ડન. એટલે અલ્ટિમેટલી O ઉપર લાગતું બળ F plus F એ થાય 2F और 2m ના KQ² upon r². ડિસ્ટન્સ r છે શિરોબિંદુથી કેન્દ્ર સુધીનો, અહીંયા આગળ આવશે r². બહુ વિધિ વધારે ઈચ્છા થતી હોય તો r બરાબર શું લખાય? a/√3. એ કિંમત તમે મૂકો એટલે અલ્ટિમેટલી તમને r ની જગ્યાએ a/√3 મૂકશો એટલે √3 ઉપર બી આવશે આનો વર્ગ સાથે એટલે 6 એટલે હું આવે 6KQ² upon r² મળશે. પછી એટલી બધી બહુ ઈચ્છા થતી હોય તો કેની જગ્યાએ 1.45 પણ તમે મૂકી શકો. એગ્રી? સો આ બેઝિક આખો આઈડિયા છે. મોસ્ટ ઓફલી મેં બધી મેથડો છે એ કરાવી દીધી ત્રિકોણને રિલેટેડ.